Welcome to today's episode of the Be Sure podcast. Living with epilepsy involves challenges beyond seizures, including stigma and emotional impact. However, with the right treatment and adjustments, many people with epilepsy can lead active lives. To help us better understand this, we are fortunate to have a renowned consultant neurologist with extensive experience in treating epilepsy. Welcome, Doctor. ગુડ આફ્ટરનૂન. મારું નામ ડોક્ટર કાર્તિક કાછડિયા છે. હું રાજકોટ સ્થિત ગોકુલ હોસ્પિટલમાં ફૂલ ટાઈમ ન્યુરો ફિઝિશિયન તરીકે ફરજ બજાવું છું. Let's start with the basics. What exactly is a seizure and how does it affect the brain? સો સીઝર એટલે કે ગુજરાતીમાં આપણે કહીએ તો વાય, ખેંચ કે તાણ, તે મગજના કોષો એટલે કે ન્યુરોન્સની માં થતી શોર્ટ સર્કિટ એટલે કે અમારી ભાષામાં કહીએ તો જે ઇલેક્ટ્રિકલ એક્ટિવિટી થવાને કારણે શરીરમાં આવતા ઝટકાઓ છે. સો ઇટ્સ એકચ્યુઅલી એબનોર્મલ એન્ડ એક્સેસિવ ન્યુરોનલ એક્ટિવિટી that causes a seizure to the patient. So તાણ આંચકી કે વાય આવવાથી શરીરમાં લોકોને ઝટકા આવવા, અમુક લોકો બેભાન થઈ જવા જેવી સમસ્યાઓ થતી હોય છે. What is epilepsy? એપિલેપ્સી આપણે જોઈએ તો એ એક પ્રકારનો સિન્ડ્રોમ આપણે કહી શકીએ. જે કોઈ પણ વ્યક્તિને 24 કલાક કે એથી વધારેના ગાળામાં 2 કે એનાથી વધારે ખેંચ આવતી હોય તો આપણે તેને એપિલેપ્સી તરીકે લેબલ કરતા હોઈએ છીએ. જો કોઈ વ્યક્તિને 1 કે તેનાથી 2 કે તેનાથી ઓછી ખેંચ 24 કલાકની અંદર આવતી હોય તો જનરલી આપણે એને તાણ કે ખેંચ તરીકે લેબલ કરતા હોઈએ છીએ. I see. Now, can you explain what causes epilepsy? Is there always a known cause? સો એપિલેપ્સી થવાના ઘણા બધા કારણો હોઈ શકે છે. મગજમાં થતું ઇન્ફેક્શન જેમ કે મેનિંગોએન્સેફેલાઇટિસ, મગજમાં ઈજાઓ થવી, હેડ ઇન્જરી, શરીરમાં ક્ષારનું પ્રમાણ ઉપર નીચે થવું, શરીરમાં ગ્લુકોઝનું પ્રમાણ ઉપર નીચે થવું અને અમુક ડીજનરેટિવ રોગો જેમ કે અલ્ઝાઇમર ડિસીઝ, પાર્કિન્સન ડિસીઝ અને સ્ટ્રોક એટલે કે લકવો, તેના કારણે બી એપિલેપ્સી થઈ શકે છે. Well, that's really helpful to understand. Well, what are some of the signs or symptoms of epilepsy that caregivers should look out for? સો એપિલેપ્સી થવાના અમુક લક્ષણો આપણે જોઈએ તો મેઇનલી 2 પ્રકારની ખેંચ લોકોને આવતી હોય છે. એક અમારી ભાષામાં કહીએ તો ફોકલ સીઝર એટલે કે શરીરના અમુક અંગો જેમ કે હાથ કે પગની થોડા સમય માટે મૂવમેન્ટ થવી અને બીજા પ્રકારની ખેંચ જેને આપણે જનરલાઇઝ સીઝર કહી શકીએ કે જેમાં શરીર વ્યક્તિનું આખું શરીર ખેંચાય અને વ્યક્તિ થોડા સમય માટે બેભાન થઈ જાય અથવા અમુક લોકોને જીભનું બટકું ભરવું જેવી લક્ષણો જોવા મળતા હોય છે. Now, let's talk about something that many people with epilepsy face: stigma. Can you tell us why epilepsy is often misunderstood? આપણે જોઈએ તો મેઇનલી સોશિયલ સ્ટિગ્મા એપિલેપ્સીને કારણે મેઇનલી વુમનમાં વધારે સ્ત્રીઓમાં વધારે ફેસ કરવો પડતો હોઈએ છીએ. સોશિયલ કારણો આપણે જોઈએ તો જે લોકો જે ફિમેલ પેશન્ટ છે જેને એપિલેપ્સી આવતી હોય છે, લોકો એની સાથે મેરેજ કરવા માટે ઘણીવાર રેડી થતા ના હોય. અમુક બાળકો જે નાના બાળકો હોય એ બી ઘણીવાર સ્કૂલમાં અને ફ્રેન્ડ સાથે મેન્ટલ ટ્રોમા બી સહન કરતા હોય છે કે ઘણીવાર અમુક બાળકો એમની સાથે રમવાનું અવોઇડ કરતા હોય છે. બરાબર.
જેવા સોશિયલ સ્ટિગ્મા હોય છે, અને અમુક અંધશ્રદ્ધાઓ બી લોકોમાં હોય છે કે આમને કોઈ પ્રકારની જે ભૂત પ્રેતની અસર છે એવું સોશિયલ સ્ટિગ્મા ઘણા બધા લોકોમાં રહી છે. પણ એક વસ્તુ હું કહેવા માંગીશ કે ખેચ એ એક પ્રકારની બીમારી છે, તેની સારવાર શક્ય છે, અને વ્યવસ્થિત દવા લેવાથી, ડોક્ટરના માર્ગદર્શન હેઠળ દવા લેવાથી આપણે સંપૂર્ણપણે એની સારવાર કરી શકીએ છીએ. Absolutely. Now let's move on to managing epilepsy. What are the common triggers for seizures that patients and caregivers should be aware of? સીઝર થવા માટેના મુખ્ય ટ્રિગર આપણે જોઈએ તો અપૂરતી ઊંઘ એક મુખ્ય કારણ હોય છે. સ્ટ્રેસ એટલે કે માનસિક તણાવને કારણે બી ખેચ આવી શકે છે. જે લોકો લાંબો સમય ઉપવાસ કરતા હોય એટલે કે ફાસ્ટિંગ કરતા હોય, એ બી એક કારણ હોઈ શકે છે ખેચ ટ્રિગર થવા માટે. અને જે અમુક પેશન્ટો જે મેડિસિન બી ડિફોલ્ટ કરતા હોય છે, એટલે કે ડોક્ટરની સલાહ વગર જાતે જ બંધ કરી દેતા હોય છે, તે પણ એક સીઝર ફરીથી આવવાનું એક કારણ હોય છે. અથવા તો અમુક પેશન્ટો જે મેડિસિનના ડોઝિસ હોય એ બી એની જાતે રિડ્યુસ કરતા હોય છે, જે બી સીઝર ફરી આવવાનું એક કારણ હોય છે. That's a great tip, doctor. What other lifestyle adjustments can help someone manage epilepsy? Yeah. So the lifestyle first, જે પેશન્ટને ખેચ આવતી હોય તેને અમે એક ડ્રાઇવિંગ અવોઇડ કરવાનું કહેતા હોઈએ છીએ. બીજું, ઇફ ડ્રાઈવ કરો તો હેલ્મેટ પહેરવું ખૂબ જ જરૂરી હોય છે, કારણ કે સેકન્ડરી ઇન્જરી આ બધાથી આપણે પ્રિવેન્ટ કરી શકીએ છીએ. ત્રીજું જોઈએ તો એક પૂરતા પ્રમાણમાં ઊંઘ, એટલે કે એટલીસ્ટ 7 કલાકની ઊંઘ ખૂબ જ જરૂરી છે એપિલેપ્સીના દર્દીઓ માટે. પૂરતા પ્રમાણમાં હાઇડ્રેશન એટલે કે પાણી લેતા રહેવું, એટલીસ્ટ 2 થી 3 લીટર જેટલું પાણી પીવાથી બી જે ફિઝિકલ એન્ડ મેન્ટલ સ્ટ્રેસ હોય તેને બી આપણે કાબૂમાં લાવી શકીએ છીએ. જો આ બધી નાની નાની વસ્તુનો આપણે ખ્યાલ રાખીએ તો મેજર એક્સિડન્ટ થતા આપણે અટકાવી શકીએ. Thank you so much, doctor. To wrap up, could you share some safety tips to help prevent injuries during seizures? તો ફર્સ્ટ ઓફ ઓલ, જે કોઈ પેશન્ટને ખેચ આવતી હોય તેને આપણે એની આસપાસ કોઈ શાર્પ ઓબ્જેક્ટ એટલે કે કોઈ ધારદાર વસ્તુઓ ના હોય એનું ખૂબ જ ધ્યાન રાખવું, અથવા હોય તો તેને આપણે રિમૂવ કરવી જોઈએ. અને જે દર્દીને ખેચ આવતી હોય તેને એક સપાટ ભોયતળિયા ઉપર આપણે એમને લાવી અને લેટરલ પોઝિશનમાં, એટલે કે જમણી બાજુ કે ડાબી બાજુ પડખું ફરીને રાખી દેવું જોઈએ. આપણે કોમન એવું જોયું છે કે જે લોકોને ખેચ આવતી હોય લોકો તેને મોંમાં ચમચી રાખવાની કે રૂમાલ રાખવાનું કોશિશ કરતા હોઈએ છીએ. એ વસ્તુ આપણે અવોઇડ કરવી જોઈએ, કારણ કે તેનાથી સેકન્ડરી માઉથ ઇન્જરી બી થઈ શકે છે. અને અમુક આપણે જોયું છે કે અમુક લોકો અમુક અનનેસેસરી વસ્તુઓ સૂંઘાડવાની બી કોશિશ કરતા હોઈએ છીએ, જેમ કે ઓનિયન છે, સોક્સ છે, એ બી આપણે અવોઇડ કરવું જોઈએ. પેશન્ટને મેઇનલી એક બાજુ પડખું ફરાવી અને ખેચ પૂરી થવા દેવા. જ્યાં સુધી પેશન્ટને ખેચ ચાલુ હોય ત્યાં સુધી આપણે સામે પેશન્ટને પકડીને કે દબાવવાની બી કોશિશ કરવી ના જોઈએ. સામે જે ફોર્સ આવે એ બી આપણે અવોઇડ કરવો જોઈએ, કારણ કે જો આપણે કરીએ તો ઘણીવાર બોન ફ્રેક્ચર કે એવું હાડકા ભાંગવાની બી શક્યતા રહેતી હોય છે, તો એ આપણે અવોઇડ કરવું જોઈએ. અને ખેચ એકવાર પૂરી થઈ જાય પછી જે નિયર બાય હોસ્પિટલમાં દર્દીને લઈ અને પ્રાઇમરી ટ્રીટમેન્ટ આપણે લેવી જોઈએ. Thank you so much, doctor. This has been incredibly informative and helpful. We hope today's discussion helps listeners better understand epilepsy and how to support themselves or their loved ones, of course. Any final thoughts? Yeah. So I would just say
epilepsy is a treatable disease. So sometimes exact cure is not possible, but it's absolutely treatable under the guidance of the neurologist. So whenever any patient nearby you is suffering from the seizure or epilepsy, suggest them to consult your nearby neurophysician and take proper treatment under the guidance of his or her. Thank you, Doctor. And thank you to our listeners. Until next time, take care and stay informed.